ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે આપણા બ્લોગની શરૂઆત કિયારાના ચાઇલ્ડ કેર સેન્ટરથી કરીએ છીએ. ચાઇલ્ડ કેર સેન્ટરમાં હું આવી ગયો છું, તમે જોઈ શકો છો. અને મેં કિયારાને પિક કરી લીધી છે અને તમે જોઈ શકો. કિયારા, જય શ્રી કૃષ્ણ બેટા. હાવ આર યુ? હાવ વોઝ યોર ડે? ગુડ. ચલો ગાઈઝ, તો લંચ ફિનિશ કર્યું? ગુડ જોબ. તો ચલો ગાઈઝ, હવે આપણે કિયારાને પિક કરી લીધી છે. તો હવે આપણે જઈએ ક્રિસને પિક કરવા, કારણ કે ક્રિસ આજે બાઇક લઈને નહીં ગયો. તો આપણે એને પૂનમ ડ્રોપ કરવા ગઈ હતી. તો આપણે હવે જઈએ એની સ્કૂલમાં, એને પિક કરીએ જલ્દીથી અને પછી મળીએ. ચલો ગાઈસ, આપણે અત્યારે ઘરે આવી ગયા છે અને ફ્રેશઅપ થઈને નીચે આવી ગયા છે. અને તમને બતાવી દઉં, ક્રિસ અહીંયા સોકર માટે રેડી થઈ ગયા છે. એનો સોકર ક્લાસ છે, ખાવા બેસી ગયો છે, થોડો નાસ્તો. અને કિયારા એઝ યુઝ્યુઅલ સૂઈ ગઈ છે. તો વેધર બહાર તમને બતાવી દઉં ગાઈસ, વિન્ડી છે, સારું એવું વિન્ડ છે, તમે જોઈ શકો છો. જો ઝાડવું હલે, સારું એવું ક્લિયર છે પણ સારું વિન્ડ છે. અને તો મસ્ત વેધરમાં આપણે ગરમા ગરમ ચા પીશું અને ચા પી અને મળીએ ગાઈસ જલ્દી. તો જોતા રહેજો બ્લોગ. તમે જોઈ જ શકો છો, અત્યારે આપણી ચા બની રહી છે. અને ચા બનાવવામાં દૂધ રેડી દઈએ. ચા બની ગઈ છે ગાઈસ આપણી. તો જેને ગાઈસ ચા પીવી હોય તો આવી જાઓ, મોસ્ટ વેલકમ. ચા નાસ્તો કહીએ. અને આજે આવ્યા છે સમોસા આવ્યા છે સરસ ગાઈસ, તમે જોઈ શકો છો. જો સમોસા લાવ્યા છે, આજે સમોસા ખાવાનું મન થયું છે તો સમોસા આવ્યા છે. સમોસા અને ચા, જેને ખાવા તો ગાઈસ આવી જાઓ. મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે આપણે આવી ગયા છે ક્રિસના સોકર ક્લાસમાં. તો તમે જોઈ શકો છો એ અત્યારે પ્રેક્ટિસ કરે છે રનિંગ. તો આપણે હવે અહીંયા કારમાં વેઇટ કરશું થોડી વાર, એટલે જ્યારે એનો સોકર ક્લાસ ફિનિશ થશે આપણે જઈશું મળવા. અને મળીએ. તો ગાઈસ જોતા રહેજો બ્લોગને, એન્ડ સુધી જોજો, મજા આવશે. અને આજે એક સરપ્રાઈઝ છે, તો બ્લોગ પૂરો જોવાનું મિસ ના કરતા. શું સરપ્રાઈઝ છે, શું નહીં, કેમ નહીં, એ બધું તમને ખબર પડશે જો વિડીયો તમે એન્ડ સુધીને જોયો હશે. તો જોતા રહેજો અને એન્ડ સુધીને જોજો. હવે તમે જોઈ શકો છો, ક્રિસ આવી ગયો છે. કેવો રહ્યો સોકર બેટા? સારું રહ્યું? ઠંડી બહુ જ છે ગાઈસ, તમે જોવો છો કેવું વાદળ થઈ ગયું છે. તો ચલો મિત્રો, હવે ક્રિસ આવી ગયો છે તો હવે જલ્દીથી આપણે ઘરે જઈએ અને મળીએ. આપણે અત્યારે અમે લોકો બેઠા હતા, બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા કાકીને મળવા માટે. તો બધા હમણાં જસ્ટ ગયા છે. તો હવે આપણે ડિનર આ લોકો કરે છે. અને આજે ડિનર અમારી કાકીના હાથની છેલ્લી રસોઈ. તો અને છેલ્લી રસોઈમાં આજે બની ગયું છે, જોઈ લો ગાઈસ, તરી સાથે બન્યું છે સેવસર ગાઈસ, તમે જોઈ શકો છો. જો નાઈસ સેવસર બન્યું છે. અને લેમન કઢી. તો પૂનમ આવી ગઈ છે. પૂનમ કેવું રહ્યું? બસ મજામાં. કેવું રહ્યું તમે બધા કહો? આજે પોપટ પાડી દીધો? હા, મેં પોપટ પાડી દીધો છે. ઓકે, તો હવે કાકીના હાથની છેલ્લી રસોઈ છે. કાકી, હા કાકીના હવે મારે હાથની રસોઈ ખાવાની છે પાછી. મળે બાય બાય. હવે મળીએ ફરી નેક્સ્ટ ટાઈમ. ઇન્ડિયા જઈને મળીશું અને બ્લોગ અમે જોઈશું. ચાલો ગાઈસ, જોઈ લો સમોસા આવી ગયા છે આપણા મસ્ત બેઝિક. તો અહીંયા ક્રિસ બી બેસી ગયો છે ડિનર કરવા માટે આજે સ્પેશિયલ. જોઈ લો ગાઈસ, કેવું બન્યું છે? મસ્ત બન્યું છે. તો ચાલો ગાઈસ, આપણે અત્યારે હવે તમે જોઈ રહ્યું છે કે ડિનરમાં બન્યું છે આજે કાકીના હાથનું છેલ્લી રસોઈ સેવસળ અને એની જોડે સમોસા
તો ચાલો ગાઈસ આપણે ટેસ્ટ કરીને તમને જણાવીએ અને જેને ખાવું હોય પ્લીઝ આવી જાઓ. તો બ્લોગ જોતા રહેજો, એન્ડ સુધી જોજો. અને પછી કાકી આજે જવાના છે તો છેલ્લું છે, તો આપણે હવે એરપોર્ટ બી જઈશું. એની બી તમને વિડીયો જેટલો બ્લોગ થશે એ બધું બતાવીશું. તો જોતા રહેજો ને જલ્દીથી મળીએ ગાઈસ. જુઓ મિત્રો, છેલ્લા બેસી ગયા છે અમે લોકો. ફાઇનલી છેલ્લી ડિનર પાર્ટી આજે જોડે અહીંયા ખાવા માટે બધા બેસી ગયા છે. થઈ જાવ જોડે. તો તમે જોઈ શકો છો. જુઓ એક જ ફ્રેમમાં પાછળ ટીવી ચાલે છે, ટીવી જોવાય છે અને ખવાય છે. તો ડિનર કરી લીધું છે ગાઈસ. કિડ્સનું હજુ ચાલે છે. તો હવે થોડી વારમાં આપણે, હજુ વાર છે, થોડી વારમાં રેડી થઈશું. રેડી થઈને પછી તમને બતાવીશું. એરપોર્ટ જઈશું, કાકીને ફાઇનલી સી ઓફ કરશું અને જલ્દીથી પછી મળશું આપણે વિદાય કરીને. જુઓ ગાઈસ, છોકરાઓ બેસી ગયા છે પૂનમ સાથે, રેડી થઈ ગયા છે કાકીને ફાઇનલી સી ઓફ કરવા માટે. તો હું એકલો જઉં છું કારણ કે છોકરાઓની સ્કૂલ છે, તો સવારે ઉઠવામાં મને પ્રોબ્લેમ થાય. કિયારા બાને જાય છે, જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કહી દેવાનું છે. કેમ? બાને જવું પડે ને. કેમ ના? એને એવું જ લાગે છે કે આપણે છે ને લાઈવ બોલીએ છીએ, કારણ કે આપણે કાયમ એને એવી રીતે જ પટાઈએ છીએ ને. જો આ ખાઈ લે ને તો બાય ઇન્ડિયા જતા રહેશે, એટલે મને એવું જ લાગે આજે સાચે બા ઇન્ડિયા જાય છે. સાચે બાય ઇન્ડિયા જાય છે. હા, કેવું છે ખબર? ડેડા ગેટ રેડી થઈ ગયા, જો બેગ રેડી થઈ ગઈ છે. હા, શું ના તારો ક્રાય કરેલો વિડીયો આવશે, સારું કહેવાય. તો ચાલો ગાઈસ, જલ્દી હવે કાકી આવે એટલે મળી લઈએ અને સી ઓફ કરીએ અને ત્યાં સુધી ગાડીમાં બેગો મૂકતા થાવ. હા હું સેટઅપ કરીએ. જો બા આવી ગઈ છે. ચલો હરખું સ્માઇલી ફેસથી બાને સી ઓફ કરવાનું છે. ચલો જ્યોતિબા આવી ગયા છે, રેડી થઈ ગયા છે ફાઇનલી ઇન્ડિયા જવા માટે. રેડી? સ્માઇલી આવી જોઈએ હવે તો. ઇન્ડિયા જવા માટે તો સ્માઇલ ના આવે. ઇન્ડિયા જવાનું તો અમને તો પહેલું જો અમે ક્રિસ સ્માઇલિંગ કરે, ક્રિસને સ્માઇલ આવી જાય છે ઇન્ડિયા જવા માટે. ચલો બાને પગે લાગો બેટા, જય શ્રી કૃષ્ણ કહો. કિયારા અહીંયા આવે બા, પગે લાગો બેટા. બાને પગે લાગો. ચલો બેટા, જય શ્રી કૃષ્ણ કહી દો. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો રડું છું, હું રડું છું, હું રડું છું. તો બસ તારે હું આવી જઈશ વહેલી. હું કાલ પાછી આવી જઈશ. ઓકે, હું પાછી આવી જઈશ. ના બેટા નહીં રડવા, મારી છોકરી બહુ રહી, નહીં રડવા. નાઈ બેટા નાઈ, મારી છોકરી રડાય. સ્કૂલ જવાનું ને, હું આવી જઈશ. હું તને ફોન કરીશ ને, વિડીયો કોલ કરીશ. બા આવે છે, બા જાય છે, હોસ્પિટલ જાય છે. બા હોસ્પિટલ જાય છે. બા હોસ્પિટલ જાય છે. બા હોસ્પિટલ જાય છે. ચલો ગાઈસ, તો હવે ગાડીમાં બધી કાર આપણી બેગ ને બધું લોડ કરીએ અને મળીએ એરપોર્ટ પર જલ્દી. બને રહેજો બ્લોગમાં. એક કિયારા હવે થઈ જાય. ચાલો રેડી થઈ ગયા. કોણ છુપાઈ ગયું છે પાછળ? સી ઓફ કરવાના છે બાને. રડ્યા વગર બોલ. લવ યુ. નો લવ યુ. ચલો મિત્રો, તમે જોઈ શકો છો એરપોર્ટ આવી ગયા છે આપણે. હું ને કાકી અને જો નક્કી નથી જો કાકીને આપણે ગાઈસ તમે જોઈ શકો છો
ટિકિટ નહીં માગી ટિકિટ. તારો હવે એ ત્યાં બરાબર. શાંતિ જજો, હેવ સેફ થાય. બરાબર, હું આવું છું ત્યાં આગળ સુધી નતો. બરાબર. ચાલો ગાઈઝ, તમે જોઈ શકો છો હું જસ્ટ હજુ ઘરે રીચ થયો છું થોડી વાર પહેલાં. તો કાકીને જસ્ટ મૂકીને આવ્યો છું એરપોર્ટ પર. આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ને તમને પસંદ આવ્યો હશે. તો અમારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે બી નવા યુઝર્સ છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો કેવું લાગ્યો બ્લોગ અને શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે. તો પછી આ વિડીયોનું એન્ડ આપણે હવે અહીંયા જ કરશું. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.